હેલો વિદ્યાર્થીઓ, તો આજે આપણે જોવાના છે. પહેલાં તો આપણી ટેલિગ્રામ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દો. અને આજે આપણે જોવાનું છે સીસી ગ્રુપ બી માટે જે નવો સિલેબસ આવ્યો હતો એ મુજબ છે આપણે તૈયારી કઈ રીતના કરવી જોઈએ, કયા કયા બુક લિસ્ટને ફોલો કરવું જોઈએ. તો આજે આપણે એ વિડીયોની અંદર બધી વાત કરવાના છે. બરાબર છે? તો નવું ટેબ્લેટ આવ્યું છે એટલે થોડીક શોબાજી કરી લઈએ તમારી સામે. ચલો, તો પહેલાં તો જો ઇંગ્લિશ છે એમાં કોઈ સોર્સ બદલાતો નથી. મેં આની પહેલાં જે ગ્રુપ એ કે બીનું સિલેબસ ગ્રુપ બીનો સિલેબસ આપ્યો હતો એ પ્રમાણે જ રહેશે. અક્ષરની બુક કરી શકો તમે, અને અથવા તો કાઝી સાહેબની બુકમાં જે સરળ અંગ્રેજી કરીને સરળ અંગ્રેજી આવી એક બુક છે, આ કરી શકો. એની અંદર બધા જ ટોપિક ચેપ્ટર આપ્યા છે. તો આ સરસ મજાનું કરી અને મેક્સિમમ આની કરો પ્રેક્ટિસ. શું કરવાનું છે? પ્રેક્ટિસ. એટલે આ પતી ગયું. ગુજરાતીમાં ભાઈ એક જ સોર્સ વ્યાકરણ વિહાર, વ્યાકરણ રૂઢિપ્રયોગો કેવો, સમાસ, છંદી, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, સિલેક્શન સુધી આ બધું વ્યાકરણ વિહાર બેસ્ટ છે. બરાબર, આપણે ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ આના માટે આવશે સરસ મજાની, એકદમ મેન્ટરશીપ જેવું. તો ડોન્ટ વરી, આ બધું તમને થઈ હશે. બંધારણને આરટીએ માટે ચોખ્ખું કહી દીધું છે ભાઈ, કંઈ નથી. યુવા ક્લાસ 3 કરો અથવા તો કાજી સાહેબની બેમાંથી કોઈ પણ એક કરી શકો. બે બેસ્ટ છે ક્લાસ 3 માટે. બીજું કોઈ પબ્લિકેશન જવાની જરૂર નથી. આરટીએ પણ એમાં આવી હશે બેમાં. પછી જોઈએ ભાઈ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસા માટે સાહેબ શું કરવું જોઈએ. આના માટે શું કરવું જોઈએ પહેલાં કહો, કેમ કે આ થોડુંક લાંબુ છે. તો લાંબુ હોય તો 30 માર્ક માટે જો 3 સબ્જેક્ટ છે ને, તો હું તો કહું શું કરાય ખબર છે? જીસીઆરટીમાં જે ટોપિક આપ્યા ને કરી લેવાય. સિંધુ ખીણની સંસ્કૃતિ લાક્ષણિકતા જીસીઆરટીના, વૈદિક ધર્મયુગ, બૌદ્ધ ધર્મ જીસીઆરટી 6 થી 12 જોઈ લેવી એકવાર. ગુજરાતના નામ મૈત્રક, સોલંકી અને વાઘેલા. ગુજરાત વારસા માટે છે ને, ગુજરાત વારસામાં છે, ગુજરાત ઇતિહાસ માટે છે ને, જુવાનસિંહ જાડેજા સાહેબની જે એક પીડીએફ છે ફ્રીમાં માર્કેટમાં અવેલેબલ મળશે. તમે જુવાનસિંહ જાડેજા લખશો એટલે ટેલિગ્રામમાં એની બુક ફ્રીમાં મળી હશે. ત્યાંથી ગુજરાતની ઇતિહાસના ટોપિક વાઇઝ કરો ભાઈ. આ 3 આપ્યો તો આ 3 જ કરવાનું, બીજું કંઈ એક્સ્ટ્રા કરવાનું નહીં. કેમ કે 30 માર્ક માટે તમે પછી બહુ વધારે કરશો તો એ વર્થ ઇટ નથી. સમજાઈ ગયું? અને એકાદશીના વ્રતો અને આ બધું ના કરો તો ચાલે ભાઈ. 1 માર્ક 2 માર્કનું પૂછે તો એવું. દેશી રાજ્યનું વિલીકરણ, મહાગુજરાત આંદોલન, આ બધું એમાંથી મળી હશે. આ મળી હશે જીસીઆરટીમાંથી. આ બધું જીસીઆરટીમાંથી મળી હશે. એનસીઆરટી ના કરો તો ચાલે ભાઈ. એનસીઆરટી યુવા પાર્ટ 1 2 વાળી ન લ્યો તો ચાલે ગ્રુપ બી માટે. કેમ કે બીજું સારો એવો સોર્સ છે તમને તૈયારી કરવા માટે. હજી ઘણું કરંટ અફેર જો અહીં 30 માર્કનું છે. થેન્ક યુ. તો એમાં વધારે ફોકસ કરો ને. અહીંયા એ બધા માર ખાઈ જશે. બધા જૂના જોગીઓ હશે ને એ બધું આ બધીમાં તો પાડી દેશે. કરંટ અફેર રહી જશે તો ત્યાં જ મેઇન ફરક પડી જશે. બરાબર? તો એ હંમેશા ધ્યાન રાખવી. તો શું કરવું ભાઈ? જીસીઆરટીમાંથી આ ટોપિક કરી લેવા, બીજું કંઈ નથી કરવાની જરૂર. ગુજરાતના જીસીઆરટીમાં ટોપિક ન મળે અમુક તો શું કરી લેવાનું આપણે? જુવાન સાહેબ જાડેજાની બુકમાંથી કરી લેવા. થોડુંક તમારે મહેનત કરવી પડશે ભાઈ, બાકી વધી હશે. આમાં સ્ટ્રેટેજી જેણે ફોલો કરી હશે ને એ કામ લાગશે. હવે તમે કહો સાહેબ આવું બધું ક્યાં ગોતવા જાવ? કંઈ નથી, 6 થી 12ની જીસીઆરટીની પીડીએફ હમણાં તમને બતાવું ક્યાંથી મળશે. જોઈ લેવું ભાઈ, આ સિંધુ ખીણની સંસ્કૃતિની લાક્ષણિકતા આ ક્યાં છે? ટોપિક પહેલો ભાઈ આ જગ્યાએ છે. તો એ જેટલી જગ્યાએ હોય 2-3 જગ્યાએ કે ભાઈ 12મા ધોરણમાં છે અને 6ઠ્ઠા ધોરણમાં છે તો હાલો આને કરી નાખો, નોટ્સ બનાવી નાખો સરસ મજાની. બસ બીજું કંઈ નથી. વારે વારે એને જ રિવાઇઝ કરો એટલે તમારું કામ ભારણ ઓછું થઈ જાય. યુએનસીઆરટી આખી વાંચવા જશો ને તો ઓહો થઈ જશે. ક્યાં વાંચવી, શું વાંચવું, તમને કહીશ કયા જગ્યાએ વાંચવી તો એ કહો. આના માટે 10 ત્રણેય ગણો તોય નહીં. ભારતનો સાંસ્કૃતિક વારસો 10મા ધોરણની જીસીઆરટીમાં આપેલું જ છે બધું. ગુજરાતના મેળા અને ખાણીપીણી વિશે, ગુજરાતના મેળા વિશે ટૂંકમાં થોડું ઘણું આપેલ છે તો એમાંથી કરી લેવું. અને પર્યટન સ્થળો આ બધું છે તો એક કામ કરવાનું, એના માટે ગુજરાતના જિલ્લા કરી લેવાના. એટલે એમાં સાંસ્કૃતિક વારસો અમુક આવી જશે કે ભાઈ આ કિલ્લો અહીંયા આવેલ છે. કાઝી સાહેબની જે જીકેની બુક છે ને એક લઈ લેવી. બરાબર છે? એમાંથી ગુજરાતના જિલ્લા અને ગુજરાતનું ભૂગોળ પણ એમાં આવી હશે. એટલે એ બુક એક વસાવી લેવી. ભૂગોળ અને જિલ્લા કનેક્ટેડ છે એમાં. આ બધું જે સાંસ્કૃતિક વારસાનું થોડાક ટોપિક હોય ને કરી લેવા. એટલે બહુ કંઈ ટેન્શન લેવા જેવું નથી. આમાં કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. ક્યાંથી કરવું ભાઈ? તો આ સાંસ્કૃતિક વારસો જીસીઆરટીમાંથી બધું ટોપિક મળી હશે. આ બધા ટોપિક આપેલા છે. બરાબર? આ મેળાઓ કંઈ કરવાની જરૂર નથી. મેળાઓ છે એ તમે કરશો શું તો કે જીકેની બુક કરશો એમાં આવી હશે. ગુજરાતના જિલ્લા કરો એમને. લોકનાટ્ય ભવાઈ એ આપેલું જ છે ઓલામાં. ગુજરાત સાહિત્ય સંસ્થા, ગુજરાત સાહિત્ય પુસ્તકાલય. ગુજરાત સાહિત્ય માટે કંઈ નથી કરવાની જરૂર. કાઝી સાહેબની જીકેમાં ગુજરાતી સાહિત્ય આપેલું છે, એમાંથી કરી નાખજો. સાહિત્ય સંસ્થાઓને બધું એટલે આ બધી જીકેની બુકમાંથી કરી નાખો. બહુ લોડામાં નહીં લેવાનો એટલો બધો. જ્યાં માર્ક ખેંચવાના છે ને ત્યાં ખેંચો. બરાબર છે? ભૂગોળ માટે આ પણ બધી આપેલું છે. ક્યાં તમને ખબર છે? જીસીઆરટી સર્ચ કરશો એટલે બધું આ ભારત અને ગુજરાતનું ગ્રુપ પોસ્ટ છે. ક્યાંથી કરવું ભાઈ? તમારે કરવું હોય ને તો કાઝી સાહેબની જીકેમાં ગુજરાતનું ભૂગોળ 1 નંબર આપેલ છે. ગુજરાતનું
ભૂગોળ સરસ મજાનો આપેલ છે, ત્યાંથી કરી લેવું જોઈએ, બાકી ક્યાંયથી કરવાની જરૂર નથી. ને બાકી જે ગુજરાતના સામાજિક ભૂગોળ વસ્તી વિતરણ વસ્તી ઘનતા આ ગુજરાતનું ભૂગોળ વસ્તી ગીચતાને બધું જીસીઆરટીમાં આપેલ છે. બાકી ભારત અને ગુજરાતનું ભૂગોળ છે, આ ભારતનું ભૂપૃષ્ઠ વિભાગો ભૂકંપ જ્વાળામુખી ભૂસ્ખલન કુદરતી મોસમી આબોહવા પ્રદેશ આ બધું ભાઈ જીસીઆરટીમાં છે. તમે એકવાર સર્ચ કરજો, બરાબર. કોઈ ન મળે તો કહેજો, આના પર એક વિડીયો બનાવી ક્યાં ટોપિક ક્યાં જીસીઆરટીમાં આપેલ છે. કેમ કે હાવ હેલું છે, થોડુંક રિસર્ચ કરી લો, તમને થોડુંક એક દિવસ બગડશે પણ તમને થોડુંક માઇન્ડ પણ ખુલશે ભાઈ આવી વસ્તુ સિલેબસ જોતા આવડી હશે. પછી જોઈએ ભાઈ અર્થશાસ્ત્ર ક્યાંથી કરવું. ભારતીય અર્થતંત્ર જીસીઆરટી, બધી જીસીઆરટી ક્યાંથી ગોતો ઉભા રહેવાનો, તમને દેખાડી જ દઉં. જીસીઆરટીમાંથી તમને બતાવી દઉં ને યાર, ચાલુ જ રાખો. આપણે ત્યાં સુવિધા છે તો પછી જો આ શાળા મિત્રની એપ્લિકેશન છે, એમાં તમને બધી જીસીઆરટી મળી જશે, બરાબર છે. જો આ ધોરણ 7ની હું બધું જોતો હતો ક્યાં કઈ વસ્તુ આપતી વ્યવસ્થા પણ છે, આમાં એ આપેલું છે. આમાં તો આપણે આને એક મિનિટ છૂટી ગયું કે શું છે ભાઈ? તો હવે એક મિનિટ આને મારે મિનિમાઇઝ કરવું પડશે ભાઈ, છૂટી ગયું આ બધું. હવે એમાં એના ટેબ્લેટ લઈ લાવું જ થાય, આઈપેડ લેવાના પૈસા નથી. તો હવે આપણે જોઈએ ભાઈ ધોરણ 11 પાઠ્યપુસ્તકો, એમાં અર્થતંત્ર. જો ભારતીય અર્થતંત્ર જોવું હોય ને તો આ કંઈ નહીં કરવાનું, ડાયરેક્ટ અહીં ભારતીય અર્થતંત્ર આપેલ છે, બરાબર છે. એમાં સ્વતંત્ર પૂર્વ ભારતીય અર્થતંત્ર એ તમને બતાવી દઉં, એડવર્ટાઈઝ આવશે થોડીક, તમને બતાવી દઉં. ભારતીય અર્થતંત્રમાં સ્વતંત્ર પૂર્વ ભારતીય અર્થતંત્ર બાદ અર્થતંત્ર એ બધું વસ્તુ એમાં આપેલ છે. જોઈ લઈએ હમણાં આપણે, તમને એમ લાગે નહીં કે ભાઈ ખોટું બોલે છે. સ્વતંત્ર પહેલાં ભારતીય અર્થતંત્ર સ્વતંત્ર બાદ ને બધું આમાં આવીએ છે. તમારે કંઈ કરવાનું નથી, આમાંથી ટોપિક આમાંથી જોવાના. ક્યાં તો કે ભાઈ આના માટે ભારતીય અંતરતા આર્થિક સુધારો રાષ્ટ્રીય આવક, આ ત્રણેય આના માટે કરી લેવું, બરાબર છે. કૃષિ માટે છે તો કૃષિ માટે ધોરણ 12ની જીસીઆરટી જોઈ લ્યો ભાઈ, ઉભા રહો. એની બહાર પૂછશે જ નહીં ભાઈ, તમને ખોટું લોડ લેવાની જરૂર જ નથી અર્થતંત્ર માટે એટલી બધી. બાકી અર્થતંત્ર કરવા જાવ તમને એમ લાગે હજી ઓછું છે, હજુ જીપીએસસી સુધી પહોંચી જશો. જો કૃષિ ક્ષેત્ર છે અહીંયાથી કરી લેવાનું, ઉદ્યોગ અને ઔદ્યોગિક નીતિ છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે ત્યાંથી કરી લેવાનું, બરાબર છે. ઉર્જા, બંદર, હવાઈ, રેલવે, કમ્યુનિકેશન આ બધું છે તો એ તમારે છે ને આ વ્યાપાર, વિદેશ વ્યાપારમાંથી બંદરો ને બધું ત્યાંથી મળી જશે તમને. એટલે આ બધું અહીંથી કરી લેવાનું. વિત્ત વ્યવસ્થા છે તો એ બેન્કિંગ અને નાણાકીયમાંથી મળી જશે બધું. એટલે બધું આમાંથી જ છે ભાઈ, બીજું કંઈ કરવાની જરૂર નથી. બાકી તમને સિમ્પલ ને શોર્ટ વિડીયો થોડોક કપાઈ ગયો હતો, કહેવાય. બાકી તમારે સિમ્પલ ને શોર્ટ કરવું હોય તો યુવાની બુક છે આપણી પાસે, જીસીઆરટી એનસીઆરટી સિરીઝ, એ કરી શકો. એનસીઆરટી પાર્ટ 1, 2 વાળી છે ને એ કરી શકો, કંઈ બહુ લોડ ન લેવો હોય તો, બરાબર. એનસીઆરટી 1, 2, બરાબર, તો એ કરી શકો. બાકી તમને કોઈ એમાં બહુ કંઈ ધાડ મળવા જોઈએ, આ બધી વસ્તુ જો અહીં આપેલી છે તમને સરસ મજાની, બરાબર છે. હવે આપણે જે પર્યાવરણ માટે યુવા એનસીઆરટી પાર્ટ 2 છે ને, જે પાર્ટ 2 પર્યાવરણ રિલેટેડ આપેલ છે. આપતી વ્યવસ્થાપન એમાં નથી આપેલું, તો આપતી વ્યવસ્થા આપણે ક્યાંથી કરવાનું? એમાં કીધું ધોરણ 7ની જીસીઆરટીમાંથી આપતી વ્યવસ્થાપન મળી હશે. ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન, આ બધી એ આમાં આપેલ છે, આ બધું આમાં આપેલ છે, આ બધું આમાં આપેલ છે, એટલે થઈ જશે. પતી ગયું, ડોન્ટ વરી. પર્યાવરણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે શું કરવું ભાઈ? વિજ્ઞાન ટેકનોલોજી એટલે સામાન્ય વિજ્ઞાન કરવું પડે. સામાન્ય વિજ્ઞાન માટે તો બહુ મોટી આખી એક અલગ બુક થઈ જશે, વિજ્ઞાન ટેકનોલોજી માટે અલગ બુક થઈ જશે. તો શું કરવું? તો સામાન્ય વિજ્ઞાન માટે છે ને એક વસ્તુ કરી શકાય તમારે. આને પહેલાં મિનિમાઇઝ કરી દઈએ આપણે. ગૂગલ હમણાં જ કંઈક કર્યું હતું, ગૂગલમાં સર્ચ. આ લિબર્ટીની બુક છે ને સામાન્ય વિજ્ઞાન, વનલાઇનર સ્વરૂપે નાનકડી એવી બુક છે. ત્રણેય તમને સામાન્ય વિજ્ઞાનના 6 થી 10ની જીસીઆરટી પુસ્તક આધારિત બધા પ્રશ્નો અહીંથી મળી રહેશે. પ્રશ્નો જવાબ એટલે ડાયરેક્ટ પ્રશ્નો જવાબ સ્વરૂપે જ કરવા, કેમ કે એમાંથી સામાન્ય વિજ્ઞાનમાંથી પ્રશ્નો પૂછશે, બરાબર. પરંતુ એક મિનિટ, સામાન્ય વિજ્ઞાનમાંથી પ્રશ્નો પૂછશે એટલે તમારે એટલું ડીપ પણ નથી કરવાનું કે આખું સામાન્ય વિજ્ઞાનની મોટી બુક કરવી, એમાંથી વન લાઇનર કરી લેવા. બાકી આ ત્રણેય વસ્તુ છે એના માટે તમારે અલગથી ભાઈ યુવાની બુક લેવાની જરૂર નથી. આ 3 વસ્તુ છે મોસ્ટ ઓફ કરંટ બેઝ હશે, કરંટ અફેર બેઝ હશે, બરાબર. તો આ 3 વસ્તુ કરંટ અફેર બેઝ હશે. પરંતુ તમારે એવું હોય તો ક્યાંક ભાઈબંધ પાસે બુક પડી હોય તો એમાંથી નોટ્સ બનાવી લે, અથવા તો ગૂગલ કરીને નોટ્સ બનાવી લે. આના માટે ખર્ચો કરવાની જરૂર નથી ખોટો. કોઈ એક ભાઈ બુક લીધી હોય તો એ બધાને કહેવું કે ભાઈ મને જરીક વાર આપજો,
તો શું થઈ, આમાંથી આ ત્રણેય ખાલી ટોપિકની નોટ બનાવી લે, કેમ કે આખી બુક લેશો તો તમને બુક લ્યો તોય ચાલે, એમાંથી ખાલી 3 ટોપિક જ કરવા ભાઈ. કાં પછી કોઈકની બુક પડી હોય તેને કે થોડીક વાર ફોટા ફોટા પડવા દે અને મને આપી દે ટૂંકમાં, એ કરી શકો તમે. કરંટ અફેર ક્યાંથી કરવું ભાઈ? કરંટ અફેર તો ભાઈ મસ્ત આપ્યું છે, 30 માર્કનું છે. કરંટ અફેર માટે તો 30 માર્ક રોકડા લાવવા પડશે ભાઈ. ક્યાંથી કરવું? પહેલી વસ્તુ છે ભાઈ આઈસ વીકલી કરો. બીજી વસ્તુ છે યુવા મંથલી કરો. ત્રીજી વસ્તુ છે ભાઈ ડેઇલી કરો. ડેઇલી કોનું કરવાનું? રાજેશ ભાસ્કર સાહેબનું સારું એવું છે, લિબર્ટી પબ્લિકેશનમાં અત્યારે રોજ ડેઇલી કરંટ લે છે, સારું છે. મનીષ સિંધી સાહેબ છે, કોઈ પણ કરી શકો ભાઈ, સરસ મજાનું. પણ ક્યાંય છૂટવું જોઈએ નહીં, બરાબર છે. આ 30 માર્ક કેવા છે? રોકડા માર્ક છે. તો આઈસનું હું તો કહું વીકલી પણ કરી લેવાય અને યુવા મંથલી પણ એકવાર કરી લેવાય, એટલે આપણું કરંટ અફેર સ્ટ્રોંગ થાય. 30 માર્ક એટલે બહુ મોટા કહેવાય ભાઈ. આખું એક ઇતિહાસ ભૂગોળનો વારસો પતે ને ત્યારે કરંટ અફેર થઈ જાય. એટલે તમે જે સ્માર્ટ મેન હશે ને આ પહેલાં ફોકસ કરશે કે ભાઈ આ રેગ્યુલર આમાં માર્કનો કપાવ છે, અને જે વીક હશે ને એ શું કરશે? યુવાની સબ્જેક્ટ વાઇઝ લઈ આવશે, પર્યાવરણ માટે અને અર્થતંત્ર માટે, ભૂગોળ માટે, સાંસ્કૃતિક વારસા માટે. એટલે એ 30 માર્કમાં 30માંથી એને 25 આવશે, અહીંયા એને નહીં આવે. સમજી ગયા તમે? આના માટે તમે ઓલરેડી વાત કરેલ છે. તમે જો સીસી ગ્રુપ એ પાસ કરેલ હશે, ગ્રુપ એ શું પ્રિલિમ પાસ કરેલ હશે, એ જ મેન્સમાં કરવાનું છે. એટલે આપણે એના માટે કોઈ સોર્સની વાત હમણાં નહીં કરીએ, કેમ કે ઓલરેડી કરેલ છે. તો આ તો ગ્રુપ બીનો સાદો એવો સિલેબસ ભાઈ, આમાં કંઈ ધાડ પાડવા જેવી વસ્તુ નથી. ક્યાંય પણ જો કન્ફ્યુઝન થયું હોય કોમેન્ટમાં જણાવજો, હું તમને કહી દઉં આ બુક ચાલે કે નહીં, આ બુક કરવી કે નહીં, આમાં આમ કરીએ તો ચાલે કે નહીં. આના જવાબ તમને ચોખ્ખો રોકડા મળી જશે, બરાબર? કોમેન્ટ બોક્સમાં લખી દેવું. તો આ વિડીયો અત્યાર સુધી રાખીએ. બાકી કોઈને કન્ફ્યુઝન હોય તો આપણે ડે ટુ ડે પ્લાનિંગ વાળી ટેસ્ટ સિરીઝ અને મેન્ટરશિપ લાવશું. એમાં કોને કઈ વસ્તુ વાંચવી, ક્યાંથી વાંચવું, શું વાંચવું, કોને કેટલું વાંચવું, કઈ વસ્તુ, બધું ડિટેલમાં તમને કહેવામાં આવશે, બરાબર છે? તો હવે અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ઓકે, ટાટા.